મોટા લીલિયામાં મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ। પુરવઠા નિરીક્ષકના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી। રેશન કાર્ડ ધારકોના બાકી ઈ-કેવાયસી ને લઈને ખાસ બેઠક બોલાવવામાં આવી। 30 એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી નું કામ પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। પુરવઠા શાખામાં ઈ-કેવાયસી ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ઈ-કેવાયસી માટે જે ગ્રામ્ય વિસ્તારના લોકો તાલુકાના બાકી રહેતા હોય એ માટે તમારી શું કામગીરી છે? જે ઈ-કેવાયસી ના ગ્રામ્ય વિસ્તારના જે લોકો બાકી રહેશે તે માટે અમે અહીં તાલુકા કક્ષાએથી જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ અમરેલીની સૂચના મુજબ અમે દરેક ગામે કેમ્પનું આયોજન કર્યું છે। આ કેમ્પમાં જે લોકો જેના ઈ-કેવાયસી એનએફએસસી જે કાર્ડ ધારક ધરાવે છે અને કેવાયસી બાકી હોય ગામ વાઇઝ કેમ્પનું આયોજન કરી અને લોકો આ બાબતે પૂરેપૂરો લાભ લે અને સરકારના જે રેશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવે તે માટે અમે અત્રેથી તમામ તાલુકાના તમામ તલાટીકા મંત્રીશ્રી, રેવન્યુ તલાટીશ્રી અને પોસ્ટ ઓફિસના કર્મચારી મિત્રો અને તમામ વફાદારશ્રીને અમે અત્રેથી સૂચના આપેલી છે અને ગ્રામ્ય પંથકમાં આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા બોર્ડ મારી અને ગ્રામમાં આ બાબતે પ્રચાર થાય તે અંગેની અમે કાર્યવાહી કરી છે। આપનો પરિચય સાહેબ? મારું નામ RM ધાંધલિયા, નાયબ મામલતદાર પુરવઠા, મામલતદાર કચેરી લીલિયા। ધાંધલિયા સાહેબ, હાલ અત્યારે સરકારશ્રીના નિયમ અનુસાર ઈ-કેવાયસીની જે કામગીરી શરૂ થઈ રહી છે કે જે કોઈ રેશન ધારક હોય અને ઈ-કેવાયસી બાકી હોય એ તાત્કાલિક ધોરણે કરાવો, શું કહેશો? રાજ્ય સરકારની સૂચના મુજબ તારીખ 30/4/25 સુધીમાં સરકારશ્રીની એવી સૂચના આપેલી છે કે જે રેશન કાર્ડ ધારકો અનાજ લે છે તેને ફરજિયાત 30/4/25 સુધીમાં ઈ-કેવાયસી કર્યું અને જો આ ઈ-કેવાયસી નહીં થાય તો જે કેન્દ્ર સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવે છે અનાજની એ સબસિડી બંધ કરવામાં આવશે। એટલે હું અપીલ કરું છું કે દરેક નાગરિકોને કે પોતાનું રેશન કાર્ડનું ઈ-કેવાયસી ફરજિયાત 30/4 સુધીમાં કરાવી લે।